નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રમાણી. આપણે આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગણિતની અંદર પ્રશ્નપત્ર 2 વિભાગની અમુક દાખલા અધૂરા મૂકેલા હતા. આજે એ દાખલા પૂરા કરશું. 47 થી 50 નંબરના દાખલા આપણે જોઈ ગયા હતા કદાચ, અને આપણે બાકી હતું 51 થી 54 સુધી. રેડી? થોડીક મિસ્ટેક થઈ ગઈ મારાથી. તો 51 થી 54 સુધીના વિભાગ ડી ની અંદર છેલ્લા 4 દાખલા જે બાકી હતા આજે આપણે આ લેક્ચરની અંદર પૂરા કરશું. ત્યારબાદ આગળનું નવું અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 ની શરૂઆત કરશું આગલા લેક્ચરની અંદર. જો મારા આગલા વિડીયો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટની અંદર જોઈ લેજો. મેથ્સ અને સાયન્સ બેના વિડીયો તમને અપલોડ કરેલા છે. ગાલા અસાઇનમેન્ટના ઉપરાંત બોર્ડના આઈએમપી પ્રશ્ન આની અંદર મૂકવામાં આવશે. વિજ્ઞાનના એકદમ સરળ ભાષાની અંદર પ્રશ્નોની રજૂઆત કરીને કઈ રીતે બોર્ડની અંદર લખવા, સરળતાથી તમને કેમ વિજ્ઞાનના પ્રશ્નો યાદ રહે, એની પણ ખાસ માર્ગદર્શન તમને આપવામાં આવશે. રેડી બાળકો? તો જોઈએ આપણે આગળ. પેલો નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે, અને આપણે માહિતીનો શું ગોતવાનો છે? મધ્યસ્થ ગોતવાનો છે. મધ્યક નહીં, મધ્યસ્થ. બોર્ડની અંદર ખાસ તકેદારી રાખજો. શું તકેદારી રાખશો? કે તમને મધ્યસ્થ ગોતવાનું કીધું છે, તો મધ્યસ્થની જગ્યાએ તમે મધ્યક ગોતી ન આવતા રહેતા. મધ્યસ્થ ગોતવાનું કીધું છે તો મધ્યસ્થ જ ગોતજો, મધ્યક નું ગોતતા. તો અહીંયા તમને માહિતી આપેલી છે કે શું માહિતી આપેલી છે તમને? જો તો વજન, વિદ્યાર્થીઓની સંખ્યા 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. વિભાગ ડી 51 નંબરનો દાખલો છે. કદાચ તમને રકમ ન દેખાતી હોય તો ગાલા અસાઇનમેન્ટમાં 51 નંબરનો દાખલો સોલ્યુશન અહીંયા તમને કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે કહી દઈએ એફઆઈ, બેન તન મધ્યસ્થ તમને ગોતવાનું કીધું બાળકો. તો પેલા આપણે શું કરશું? સીએફ ગોતશું, સંચય આવૃત્તિ સીએફ. રેડી? 2 ના 2 એમનો, આ બેનો શું થશે? સરવાળો. બેન તન 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30, 28 ને 2 30. આનો અર્થ એમ થયો કે આ બધાનો સરવાળો કરશો કેટલો થશે? 30. n/2 લઈ લઈ. n/2 બરાબર 30/2 એટલે કે 15. જોજો 15 કોની નજીક આવે છે? એફઆઈ ની અંદર જોવાનું. એફઆઈ ની અંદર જોવાનું 15 કોની નજીક આવે છે? 8 ની નજીક આવે છે. તો આ તમારી થઈ આવૃત્તિ એફ. શું થયું? તમારી આવૃત્તિ એફ. કોણ? 8. એની ઉપરનું શું થશે? તો કે એની ઉપરનું થશે સીએફ. એટલે કે સીએફ તમને કેટલા મળશે? 5. આવૃત્તિની આગળ સીએફ માં 13 આવે છે. 13 ની ઉપર અને સીએફ લેવાના, તમને ખબર જ હશે. અને અહીંયા તમને મળશે એલ. એલ કેટલા મળશે? 50. એલ કેટલા થશે? 50. મધ્યકનું સૂત્ર, મધ્યસ્થ સૂત્ર મૂકી દો. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ મલ્ટીપ્લાય બાય એચ. એલ કેટલા છે? 50. n/2 એટલે હમણાં જ ગયેલા 15 માઇનસ સીએફ 8 છેદમાં આવૃત્તિ કેટલી છે? સોરી, સીએફ તમને આપ્યા છે 5. સીએફ કેટલા છે? 5. અને આવૃત્તિ તમને કેટલી આપેલી છે? 8 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 40 થી 45, 45 થી 50, 50 માંથી 45 બાદ કરો, અથવા તો 45 માંથી 40 બાદ કરો, એટલે કેટલા મળશે તમને? 5. રેડી? 50 ને 50 એમ નમ, 15 માંથી 5 જાય તો 10 છેદમાં 8 ગુણ્યા 5. 50 પ્લસ 10 ગુણ્યા 5, 50 ભાગ્યા 8. 50 પ્લસ 50 ભાગ્યા 8 કરી નાખો. 8 8 64, 7 8 56, 7 6 42, સોરી 8 6 48, 2 ભાગનો પોઈન્ટ 0, 8 2 16, 4 8 5 40, 6.25. 50 પ્લસ 6.25 એટલે આવશે જવાબ 56.25. તમારો મધ્યસ્થ બાળકો. શું ગોતવાનું કીધું તો તમને? માહિતીનો મધ્યસ્થ ગોતો. એનો આન્સર આવ્યો 56.25. એલ કેટલા હતા? એલ તો હતા 50. n/2 આપણે મેળવ્યા 15. સીએફ તમને મેળવ્યા 5. આવૃત્તિ કેટલી હતી? તો કે બચે જતી 8. સૂત્રમાં કિંમત મૂકી, સદરૂપ આપ્યો, દાખલો થઈ ગયો. રેડી? બીજું કાંઈ આમાં છે નહીં. ત્યાર પછી જોવો આગળનો દાખલો. 52 નંબરનો દાખલો.
એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરેલ છે. ટોટલ કેટલા છે? 30 તમને કહી દીધા છે. તમને ટોટલ શું કીધું છે? 30 તમને કહી દીધા છે. તો અહીંયા લખી નાખશું 30. નીચે પ્રમાણે સારાંશ તૈયાર કરે છે. યોગ્ય રીતે પસંદ કરી મહિલાઓની પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. શું ગોતવાનું કીધું તમને? મધ્યક. આગળના દાખલામાં આપણે શું ગોતવાનો હતો? મધ્યસ્થ. અહીંયા મધ્યક કીધો છે. યોગ્ય રીત કીધી. જો તમને પેપરની અંદર સ્પેસિફિક એમ કે ધારેલ મધ્યકની રીતે ગણો તો એ રીતે દાખલો ગણવાનો. સાદી રીત કીધો સાદી રીતે જ ગણવાનો. પદ વિચલનની રીત કીએ તો પદ વિચલનની રીતે જ દાખલો ગણવાનો. પણ અહીંયા તમને રકમ એવું કીધું યોગ્ય રીત પસંદ કરીને તમને જે આવડતી હોય એ રીતે તમે આવડતી હોય એ રીતે તમે દાખલો ગણી શકો. માર્ક કપાય નહીં. જો કીધી હોય એ રીતે કરો તો માર્ક મળે. બોર્ડમાં એમ પૂછ્યું ધારેલ રીત તો ધારેલ જ કરવાની. પદ વિચલન તો પદ વિચલન જ. આ સિવાય એની કીધી હોય એ સિવાયની રીતથી તમે દાખલો ગણશો માર્ક મળશે નહીં. તો પહેલાં લઈ લઈએ આપણે XI મધ્ય કિંમત. આ બેનો સરવાળો 65 + 68 ભાગ્યા 2. 65 + 68 8 5 13 13 વધાવી 1 6 6 12 ને 1 13 133 ભાગ્યા 2 એટલે કે 6 દુ 12 1 6 દુ 12 6 દુ 12 1 વધ્યો 13 66.5 કેટલા આવશે? 66.5. હવે જો બાળકો દરેકની અંદર સરવાળો કરવો જરૂરી નથી. દરેકમાં ફરજિયાત સરવાળો કરાય નહીં. ડાયરેક્ટ આપણે સાદું સિમ્પલ જોઈ લેવાય. પહેલાં શું જોવાય કે દરેક વચ્ચે વર્ગ લંબાઈમાં ગાળો કેટલો છે? તો કે સાહેબ 3નો ડિફરન્સ છે. 68માંથી 65 બાદ કરો તો 3 મળે. 68માંથી 65 બાદ કરો તમને 3 મળે. દરેકની અંદર 3 3 એડ કરો. 66માં 3 એડ કરો તો 69.5. 69માં 3 એડ કરો તો 72.5. 72માં કરો તો 75.5. 75માં 3 એડ કરો તો 78.5. 78માં 3 કરો તો 81.5. 81માં 3 કરો તો 83.5. આ તમને મળી ગયું બાળકો XI. શું મળ્યું? XI. ખાસ ચેક કરી દો. 65 ને 65 130 130 ને 133. રેડી? હવે આપણે પદ વિચલનની રીત ઉપયોગ કરશું કારણ કે એકદમ સાદી સિમ્પલ અને સરળ રીત છે. રેડી? તો અહીંયા લખશું DI = XI - A. પદ વિચલન કીધું તો UI આવશે. અહીંયા UI DI - A / H છેદમાં H. વચ્ચેનું ધાર લ્યો. 3 ઉપર 3 નીચે એટલે આને હું ધાર લઉં. એ શું કહી દઈશ? આને હું રેડ માર્કરથી લખી દઉં. રેડ પેનથી જેથી કરીને તમને ખ્યાલ આવે. અને એ કીધું ત્યાં લખો 0 ઉપર -1 -2 -3 1 2 3. સાદું સિમ્પલ. બને એટલી ઝડપથી પ્રક્રિયા કરવાની. બને એટલી ઝડપથી તમારે ગણતરી કરવાની જેથી કરીને તમારો ટાઈમ ઘટે નહીં. પદ વિચલનની રીતમાં UI લખ્યું તો વચ્ચેલું 0 કહી દે. ઉપરના બધા માઇનસ, નીચેના બધા ધન. ઉપર 1 2 3 નીચે 1 2 3. અહીંયા ખાસ ધ્યાન રાખજો નીચેથી 1 2 3 લેજો. ઉપરથી લેતા નહીં નકર ખોટું પડશે. હવે વાત કરીએ આગળ FI/UI. ખાસ જોવાનું ગુણાકારમાં ભૂલ થવી જોઈએ નહીં. FI તો આને FI કીધા તો આ બેનો ગુણાકાર કરવાનો છે. UI અને FI નો. કે આનો આ બેનો ગુણાકાર કરી નાખતા નહીં ભૂલમાં. બાજુમાં છે તેનો કંઈ ખાસ ગુણાકાર ન થાય ધ્યાન રાખજો. 3 દુ -6 4 દુ -8 3 એકા -3 0 એમ 7 એકા 7 4 દુ 8 3 દુ 6. પેલા પ્લસ વાળાનો સરવાળો કરશું પછી માઇનસ વાળાનો સરવાળો કરશું. માઇનસ એટલે માઇનસ 6 6 12 13 14 14 ને 3 17 -17 15 ને 6 21 પ્લસ 21 કેટલા વધશે? +4 વધશે. અહીં લખશું શીપમાં FI/UI. ખાસ અહીં લખવું. અહીં લખશું આપણે શીપમાં FI. સરવાળો કર્યો એટલે કોનો સરવાળો કર્યો? ફ્રીક્વન્સી આવૃત્તિનો સરવાળો કર્યો. અહીંયા FI/XI નો સરવાળો કર્યો. ત્યાં લખવું FI/UI. હવે સૂત્ર મૂકી દો. x બાર મધ્યક બરાબર a + સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. એ કેટલા છે ધાર્યા હતા આપણે? 75.5 પ્લસ 4 છેદમાં સિગ્મા કેટલા? 30 ગુણ્યા ગાળો કેટલાનો? 3 10 તેરી 30. 75.5 પ્લસ 4 છેદમાં 10. 75.5 પ્લસ 0.4 75.9. x બાર. આ તમારો શું મળી ગયો બાળકો? મધ્યક. મધ્યકનો જવાબ કેટલો આવ્યો? તો કે 75.9. રેડી? જોઈ લો દાખલો સાદો સિમ્પલ છે. બીજું કાંઈ છે નહીં.